વિધાનસભા ગૃહમાં આજે કાર્યવાહી દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાતના એમઓયુ મુદ્દો જે છે તે જોવા મળ્યો હતો, તેના પર ચર્ચા થઈ હતી। તે મુદ્દો આજે ઉઠવા પામ્યો હતો અને ખાસ કરીને જ્યારે ચર્ચા કરવામાં આવી ત્યારે એમઓયુ બાબતે કોંગ્રેસ ધારાસભ્યએ પ્રશ્ન ઉઠાવ્યો હતો। એમઓયુને લઈને તેણે પ્રશ્ન ઉઠાવ્યો। એમઓયુ માત્ર જમીન માટે જ થાય છે તેવું કોંગ્રેસના ધારાસભ્યએ સીધો આક્ષેપ કર્યો। તો ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે આ પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે 4000 કરોડથી વધુના રોકાણ પર જમીન અપાય છે। ઉદ્યોગોને વીજળી, સ્ટેમ્પ ડ્યુટીના ઇન્સેન્ટિવ પણ અપાય છે। સાથે એવું પણ કહ્યું ઉદ્યોગ મંત્રીએ કે 13051 પ્રોજેક્ટ્સ પ્રાથમિક તબક્કામાં છે। વાઇબ્રન્ટ ગુજરાતમાં 32801 પ્રોજેક્ટ્સ કમિશન થયા। 35000 કરોડનું રોકાણ તો ધોલેરામાં જ થયું છે। ટાટા 1 લાખ કરોડનું રોકાણ કરી રહી છે અને જૂન સુધીમાં ધોલેરા એક્સપ્રેસ વે શરૂ થઈ જશે। સાથે પણ જવાબ આપ્યો કે એક્સપ્રેસ વેની સમાંતર એક ટ્રેન પણ ચાલશે। અદ્યતન એરપોર્ટ પણ બની જ રહ્યું છે।